1500 ની 2 કઈ વાળી? હા એ મળે 550. આ કેટલા વાળો છે? આ 200 માં 500 વાળા છે. 650 750 વાળા 60 વાળો છે. 70 અને પાછળ અને કેટલા આખા સેટના? 2000. Hey guys, welcome back to my another shopping vlog, નવરાત્રી vlog. તો હું આજે આવી છું ગોતા માર્કેટ, અને ગોતા માર્કેટનું થોડું ખબર નહીં ફરી ગયું છે. જે પહેલાં હતું એટલું નથી, બહુ નાનું થઈ ગયું છે. ખાવાનું બધું મને આ સાઈડ દેખાય છે, અને પાર્કિંગ બી બહુ પાછળ છે. લાઈક ગજાનંદ હાઉસ ને બધા છે એ બાજુ પાર્કિંગ છે. અહીંયાથી ચાલીને જવાનું છે. ત્યાં તમને નહેરુનગરવાળા મળી જશે. તો મેં ઓલરેડી નવરાત્રિના વ્લોગ બનાવી દીધા છે. લાલ દરવાજાનો બનાવ્યો છે, લો ગાર્ડનનો બનાવ્યો છે, એન્ડ રાણીના હજીરાનો બી બનાવ્યો છે. તો એ જરૂર ચેકઆઉટ કરજો. ઓકે, અહીંયાથી એક એડ્રેસ છે, અહીંયાથી અમે જઈએ અને જોઈએ કે અહીંયા નવરાત્રિનું કલેક્શન શું છે અને શું પ્રાઇસ રહે છે. તો નવરાત્રિનું કલેક્શન તમને એકદમ એન્ડમાં જ જોવા મળશે. અહીંયા નહેરુનગરવાળા માર્કેટમાં એવું જ હોય છે. બટ અહીંયા મને સ્ટાર્ટિંગમાં કુર્તા વગેરે દેખાયા, જેન્ટ્સના કુર્તા વગેરે જે 500 રૂપિયાની પ્રાઇસ છે. અહીંયા જેટલા બી કુર્તા તમને દેખાય છે બધાની પ્રાઇસ 500 રૂપિયા છે. જો કે મને વ્યાજબી લાગી, બીકોઝ બીજા બધા માર્કેટમાં જે કચ્છી વર્કવાળા કુર્તા છે એ 800 ના 1000 ના મળતા હોય છે. અને પછી તમે જોઈ શકો છો અહીંયા આગળ જતા મને શોપ ચાલુ થતી દેખાઈ ગઈ. નવરાત્રીમાં જ્યાં ચણિયા ચોલી, બ્લાઉઝ, ચણિયા વગેરે મળતા હોય છે એ બધું અહીંયા તમને જોવા મળી જશે. તો અહીંયા બ્લાઉઝની પ્રાઇસ મને 800 રૂપિયા કીધી. આ જે મિરર વર્ક વાળા તમે બ્લાઉઝ જોઈ શકો છો, બહુ હેવી વર્ક છે, બટ 800 રૂપિયા પ્રાઇસ ઇઝ ડિસેન્ટ. એન્ડ અહીંયા તમને ચણિયા ચોલી વગેરે બી જોવા મળી જશે. પછી અહીંયાથી આગળ જતા મને એક નાની છોકરીઓ માટેની ચણિયાચોળીની શોપ જોવા મળી, જ્યાં તમને 1000 રૂપિયા મળી જશે ચણિયાચોળીના. અને 1000 રૂપિયા પણ મને ડિસેન્ટ લાગ્યા, બીકોઝ બીજી બધી માર્કેટમાં બી આટલી જ પ્રાઇસની હતી. અને આ છે એન્ડનું, જ્યાં તમને શૂઝ વગેરે દેખાશે. અહીંયા તમને વધારે ચણિયાચોળીનો સ્ટોલ વગેરે જોવા મળી જશે. તો સ્ટાર્ટિંગ જ મેં અહીંયા પહેલા સ્ટોલ થી કરી, અને અહીંયા પહેલા સ્ટોલમાં બી બહુ મસ્ત તમને ચણિયાચોળીની વેરાયટી જોવા મળી જશે. આ જે દુકાન છે ત્યાં હું દર વર્ષે આવતી હોઉં છું, ને અહીંયા તમને બહુ અલગ અલગ વેરાયટી જોવા મળશે કચ્છી વર્કમાં ખાસ. તો અહીંયા કચ્છી વર્કમાં અત્યારે મને આ ધોતી એન્ડ ઉપર બ્લાઉઝ જોવા મળ્યું, અને સાથમાં આ તમને પટ્ટો બી મળી જશે, જેની પ્રાઇસ માત્ર 2000 રૂપિયા છે. અને તે સિવાય અહીંયા તમને બીજી બી એક પેટર્ન જોવા મળશે, જેમાં તમને ચણિયો મળશે, ઉપર બ્લાઉઝ મળશે, અને સાથે તમને એક શ્રગ બી મળી જશે. યસ, આ બી તમને એક અલગ પેટર્ન જોવા મળશે, અને આ બધું તમને 2000-2500 સુધીનું અહીંયા જોવા મળી જશે. તો આવી અલગ અલગ કચ્છી વર્ક વાળી પેટર્ન તમને બહુ બધી અહીંયા જોવા મળશે. એની સાથે તમને અજરકની ચણિયાચોળી વગેરે બી અહીંયા જોવા મળી જશે, જેની પ્રાઇસ પણ 2000 રૂપિયા રહેશે. તો આમ તો 1500 રૂપિયાથી સ્ટાર્ટિંગ તમને અહીંયા બહુ બધી અલગ અલગ વેરાયટીઝ જોવા મળી જશે. અને આગળ જતા એક્ઝેક્ટ એની બાજુની શોપમાં જ મને 1500 માં 2 ચણિયાચોળી મળી. યસ, 1500 માં 2 ચણિયાચોળી, મતલબ કે 750 ની એક ચણિયાચોળી તમને મળી જશે. અને એમાં એટલા બધા કલર્સ છે, ડિઝાઇન્સ છે, લગભગ તમને 20 કલર્સ ડિઝાઇન અલગ અલગ મળી જશે. તો આ બી લેવા જેવું છે. અને આ ચણિયાચોળીમાં બટ દુપટ્ટો નહીં આવે એનું બી હું તમને ખાસ કહી દઉં અત્યારથી. બટ ચણિયાચોળી સારી હતી, ને આ જે બી ઉપરથી તમને દેખાય છે એ બી 1500 ની 2 ચણિયાચોળી છે. તમને અહીંયા અજરકના ચણિયા મળી જશે, જેની પ્રાઇસ રહેશે 1000 રૂપિયા. અને અજરકના ચણિયામાં બી તમને અલગ અલગ બહુ બધી ડિઝાઇન્સ અહીંયા જોવા મળી જશે. અને તે સિવાય અહીંયા આગળ મને બીજી જે ડિજિટલ પ્રિન્ટની ચણિયાચોળી અત્યારે આવી છે એ બી જોવા મળી, જેની પ્રાઇસ તમને અહીંયા 1500, 2000, 2500 સુધીની જોવા મળી જશે.
અને ચણિયા ચોલીની સાથે સાથે તમને અહીંયા ઓક્સિડાઇઝના સેટ વગેરે જ્વેલરી વગેરે પણ જોવા મળી જશે. તો અહીંયા બોની પ્રાઇસ તમને 80 રૂપિયા 100 રૂપિયામાં મળી જશે. હેડબેન્ડ મળી જશે. સેટ વગેરે તમને 150 રૂપિયાથી ચાલુ મળી જશે. તો બસ આ બધી પ્રાઇસ રેન્જ અહીંયા હોય છે. ઓક્સિડાઇઝ સેટ વગેરે કડા વગેરે બી તમને 200 ની પ્રાઇસમાં મળી જશે. અને આ જે અત્યારે રબર બેન્ડ જે હેર બેન્ડ અત્યારે બહુ પોપ્યુલર થઈ છે એ બી તમને અહીંયા 100 રૂપીસમાં મળી જશે. અને એની બાજુની જે શોપ હતી અહીંયા મને થોડું સસ્તું લાગ્યું બીકોઝ અહીંયા તમને હેર બેન્ડ 100 રૂપિયામાં બહુ તમને 60 રૂપિયાથી સ્ટાર્ટિંગ મળી જશે. 60 રૂપિયા 70 રૂપિયા અને 100 રૂપિયામાં બી તમને બહુ મસ્ત બહુ મળી જશે. આ બહુ છે આ માત્ર 70 રૂપીસનું છે. બટ તમે જોઈ શકો છો કેટલું આમાં વર્ક કરેલું છે. અને એવા જ બહુ મેં લાલ દરવાજાથી લીધા હતા જેની પ્રાઇસ મેં 100 રૂપિયા આપી હતી. યસ, તો પછી અહીંયા હું તમને બતાવી દઉં અલગ અલગ જ્વેલરી વગેરે બી તમને 150 રૂપિયાથી ચાલુ મળી જશે. અહીંયા તમને સેટ વગેરે ઇયરિંગ્સ વગેરે બી 60 રૂપિયાથી સ્ટાર્ટિંગ મળી જશે. અને અહીંયા પછી અમે લોકો ગયા સ્ટાર્ટિંગના એરિયામાં જ્યાંથી બીજી ગલી ચાલુ થાય છે. તો અહીંયા મેં ચણિયાની પ્રાઇસ પૂછી. અહીંયા તમને 500 રૂપિયાથી સ્ટાર્ટિંગ ચણિયા મળી જશે. અને એ પણ ફૂલ ઘેર વાળા 500 રૂપિયા 600 રૂપિયા 700 રૂપિયા 800 રૂપિયાના ચણિયા તમને અહીંયા મળી જશે. અને એ બી બહુ બધા કલર્સમાં તમને અહીંયા મળી જશે. એટલા બધા વેરાયટી ને એટલી બધી ડિઝાઇન્સ કલર્સ વગેરે છે. જે 500 રૂપિયાની હું વાત કરું છું એ આ ચણિયો છે નેવી બ્લુમાં. અને આમાં બી ઘેર તમને 8 મીટર જેટલી મળી જશે. 7 મીટર 8 મીટર. અને એમાં કલર્સ બી તમને 12 મળી જશે. અને તે સિવાય અહીંયા બ્લાઉઝીસ બહુ સસ્તા છે. બ્લાઉઝની પ્રાઇસ છે અહીંયા 200 રૂપિયાથી સ્ટાર્ટિંગ. યસ, આ જે બ્લેક વાળું બ્લાઉઝ છે એ છે 200 રૂપિયામાં. એની બાજુમાં જે બ્લાઉઝ છે એ છે 300 રૂપિયામાં. 400 રૂપિયામાં તમને બ્લાઉઝ મળી જશે. અને ઇવન તમને હેવી વર્ક વાળા બ્લાઉઝ ખાલી 500 રૂપિયામાં મળી જશે. આ જે ગ્રીન કલરનું બ્લાઉઝ છે એ માત્ર 500 રૂપિયામાં તમને મળી જશે. અને એમાં પણ તમને બહુ બધા અલગ અલગ કલર્સ અને ડિઝાઇન્સ બી જોવા મળશે. બહુ હેવી વર્ક વાળા બ્લાઉઝ છે. આ તમને આરામથી 1800 ના મળશે બહાર, પણ અહીંયા બહુ સસ્તા મળી જાય છે. ને એની બાજુમાં બી બીજી એક દુકાન હતી. અહીંયા પણ તમને 500 રૂપિયાથી સ્ટાર્ટિંગ ચણિયા મળશે. આ તમે ચણિયા અહીંયા જોઈ શકો છો. આમાંથી જે પ્લેન વાળા ચણિયા છે એ તમને 500 થી સ્ટાર્ટિંગ મળશે. ને એમાં બીજામાં થોડી ઘણી જે ડિઝાઇન વાળા હશે એ તમને 600 રૂપિયા 700 રૂપિયાના મળી જશે. અને અહીંયા બી બ્લાઉઝની પ્રાઇસ છે 250 રૂપિયા. યસ, આ જેટલા બી બ્લાઉઝ છે એ બધાની પ્રાઇસ 250 રૂપિયા છે. અહીંયા તમને બહુ બધા અલગ અલગ કલર્સમાં અલગ અલગ ડિઝાઇનમાં બ્લાઉઝ 250 રૂપિયામાં માત્ર જોવા મળી જશે. અને અહીંયાથી તમને આખી લાઈન બહુ બધા સ્ટોલ જોવા મળી જશે ચણિયા ચોલીના જ માત્ર. અને અહીંયા જે તમે જોઈ શકો છો આ મને ડિઝાઇન થોડીક યુનિક લાગી તો એની પ્રાઇસ મેં પૂછી 3200 રૂપિયા પ્રાઇસ કીધી. બટ અહીંયા ભાવ બી તમને ઓછા મળી જશે. અને આ છે કંઈક બ્લેઝર વાળી ચણિયા ચોલી. આમાં તમને બ્લાઉઝ ચણિયો અને ઉપર બ્લેઝર ટાઈપ આખું લોંગ કોટી જેવું મળી જશે. અને એક અલગ યુનિક લાગ્યું મને એટલે હું તમને આ દેખાડું છું. ને એના સિવાય તમને જે ડિજિટલ પ્રિન્ટમાં છે એ બધામાં તમને બહુ બધા કલર્સ વગેરે મળશે. તમને બહુ બધી ડિઝાઇન્સ વગેરે મળી જશે. અને એની પ્રાઇસ અહીંયા જે બીજા માર્કેટમાં છે એટલી જ છે 1500 રૂપિયાથી સ્ટાર્ટિંગ. તો અહીંયા બી તમને બીજી અલગ અલગ અજરખની ચણિયાચોલી મળી જશે, કોટનની મળી જશે. એવી બધી ચણિયાચોલીમાં વેરાયટી તમને જોવા મળી જશે. આ માર્કેટ એટલા માટે સસ્તું છે કેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ જે બ્લાઉઝ છે લોંગ એ બ્લાઉઝની પ્રાઇસ મને માત્ર 800 રૂપિયા જ કીધી. યસ, આ 800 રૂપિયામાં જો આવો બ્લાઉઝ મળી શકતું હોય ગમે ત્યાં તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. બીકોઝ આવા બ્લાઉઝીસ બહુ જ મોંઘા મળતા હોય છે બીજા માર્કેટમાં. 1500 રૂપિયા 1600 રૂપિયાના આવા બ્લાઉઝની પ્રાઇસ રહે છે. બટ અહીંયા તમને બહુ સસ્તામાં મળી જશે. અને અહીંયા 500 ના ચણિયા બી મસ્ત તમને ઘેરવાળા મળી જશે. આ તમે જોઈ શકો છો 10 મીટર ઘેરવાળા ચણિયા માત્ર 500 રૂપિયામાં મળી જશે.
અને પછી બહાર નીકળતી વખતે મને ફરી એક દુકાન દેખાઈ જ્યાં અજરકના ચણિયા વધારે હતા. અજરકના ચણિયાની પ્રાઇસ થોડીક વધારે હોય છે. અહીંયા અજરકના ચણિયાની પ્રાઇસ છે 800 રૂપિયા. તો 700-800 રૂપિયા તો તમને ગણિત લેવાના અગર અજરકમાં જવું છે. અને અહીંયા તમને અજરકના બ્લાઉઝ બી અલગથી મળી જશે જેની પ્રાઇસ રહેશે 500 રૂપિયા. 400 રૂપિયા 500 રૂપિયા તમને બહુ મસ્ત મસ્ત ડિઝાઇન વાળા મળી જશે. મને સ્પેસિફિક આ બ્લેક કલર વાળું બહુ ગમ્યો, બટ એમાં કોઈ કલર નતું. બ્લેક ઓલરેડી મારી પાસે બહુ બધા છે અને એમાં બ્લુમાં તમે જોઈ શકો છો આ ડિઝાઇન અત્યારે બહુ ટ્રેન્ડિંગ થઈ છે, બહુ ફેમસ થઈ છે. બટ યા સાઇઝ ઇશ્યુના કારણે હું આવા બ્લાઉઝ નથી લઈ શકતી, ધેટ્સ વાય. બટ આ 500 રૂપિયા તમને બહુ મસ્ત મળી જશે. એની આગળ જતા હેવી બ્લાઉઝ વગેરે ચણિયા વગેરે એ જ દેખાયા મને. અહીંયા તમને ચણિયાની પ્રાઇસ 600 રૂપિયા, 700 રૂપિયા, 800 રૂપિયાની મળશે અને બ્લાઉઝીસ બી તમને બહુ સસ્તા મળી જશે. બ્લાઉઝની પ્રાઇસ તમને 400 રૂપિયા, 500 રૂપિયા મળી જશે. આ જે હેવી વર્ક વાળું જે બ્લાઉઝ છે આની પ્રાઇસ 500 રૂપિયા છે અને આમાં તમને કલર્સ બી બહુ બધા મળી જશે. તો આ વાળું માર્કેટ તો કવર કરી લીધું આખું. હવે આગળ જે નહેરુનગર વાળા લખેલું છે ત્યાં આ અલગ છે અને ઓલું બી અલગ છે, વચ્ચે કંઈ નથી. હવે તો ત્યાં જઈએ છે, જોઈએ ત્યાં કંઈ નવરાત્રિનું છે કે નહીં, નકર પછી રિટર્ન. તો આવ્યું છે નહેરુનગર વાળા બોર્ડ. અહીંયા પણ તમને નવરાત્રીની બધી આઇટમ્સ જોવા મળી જશે, જ્વેલરી વગેરે, ચણિયાચોલી. બટ યા હું તમને સાચું કહીશ તો અહીંયા તમને ચણિયાચોલીની એટલી બધી સ્ટોલ દુકાન નહીં જોવા મળે. અહીંયા તમને વધારે જ્વેલરીની મળી જશે. તો અગર તમને જ્વેલરી માટે આવવું છે તો જે આ નહેરુનગર વાળા બોર્ડ મારેલું છે ત્યાં આવજો, નકર જે મેં આગળ એક જગ્યા બતાવી ત્યાં જજો. અહીંયા તમને બહુ સસ્તી જ્વેલરી મળી જશે. અહીંયા ઓક્સોડાઇઝની હેન્ડમેડ જ્વેલરી જે અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે, બેલ્ટ વગેરે, એ બધું તમને બહુ જ સસ્તા ભાવમાં મળી જશે. આ જે હેન્ડમેડ જ્વેલરી તમે જોવો છો આની પ્રાઇસ માત્ર ને માત્ર અહીંયા 200 રૂપિયા રાખી છે. 150 થી 200 રૂપિયામાં તમને આટલા મસ્ત મસ્ત સેટ મળી જશે જે બારે તમને 300 રૂપિયા 400 રૂપિયામાં મળતા હોય છે. અને આ જે તમે સેટ જોઈ શકો છો આ બી બધા તમને 150 રૂપિયામાં મળી જશે. તમે કોઈ બી લો, આમાં બી તમને કલર્સ, ડિઝાઇન્સ એટલા બધા વેરાયટી જોવા મળી જશે. તો એટલા માટે મેં કીધું કે અહીંયા તમે જ્વેલરી માટે અગર આવતા હોય તો જરૂર આવજો. જ્વેલરી માટે આ વાળું જે માર્કેટ છે બહુ તમને સસ્તું પડશે. અને અહીંયા બી ચણિયાચોળી મળતી હતી બટ એટલી બધી દુકાનો મને જોવા ના મળી. 1-2 દુકાનો વચ્ચે આવતી હતી જ્યાં તમને ચણિયા વગેરે જોવા મળી જશે. એન્ડ બસ આટલું જ આ માર્કેટ હવે છે. અને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને બી સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હું મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર, બાય બાય.